બાઢડા ગામના મહિલા ડ્રોન દીદી બન્યા. ડ્રોન માટેનું પાયલોટનું લાયસન્સ મેળવી હાલ આત્મનિર્ભર બન્યા છે. મારું નામ દેવાણી તરુણા છે. મારું ગામ બાઢડા છે અને હું અમરેલી જિલ્લાની વતની છું. હું નમો ડ્રોન દીદી જે મોદી સરકારે યોજના બહાર પાડી એમાં નમો ડ્રોન દીદી કહેવો છું કે બરોડાની અંદર જે GSFC કંપની છે ફર્ટિલાઇઝર, એમાં અમને નમો ડ્રોન દીદી યોજનાનો લાભ મળેલો છે. એમાં 10 દિવસની મેં ટ્રેનિંગ લીધી, જેમાં અમને અમારા જે જિલ્લામાંથી DRD શાખામાંથી અમારા DLM અને તાલુકામાંથી જે અમારા TLM અને મંડળ દ્વારા અમે આ ટ્રેનિંગ લીધી છે. અને ટ્રેનિંગ લીધા પછી મને આ ડ્રોન પ્રાપ્ત થયું છે અને ડ્રોન દ્વારા હું અત્યારે ખેતરની અંદર સારી રીતે કામ કરી શકું છું. મીન્સ કે જે ડ્રોન અત્યારે હોય છે તો એમાં અમે જે લેબર વર્કનું કામ 2 દિવસનું હોય 45 મિનિટમાં કરી શકે. કે જે શેરડીના પાક હોય, કપાસનો શેરડીનો હોય, નાળિયેરી હોય કે આંબા હોય, એમાં અત્યારે પંપથી છાંટીએ તો ખેડૂત માટે બહુ, કેમ કે આંખની અંદર એ દવાનો ફુવારો જાય, નાક દ્વારા જે શ્વાસ દ્વારા જતો હોય છે તો એ ખેડૂતને જે નુકસાન થતું હતું હેલ્થને. પણ આ ડ્રોન તો રિમોટથી એને જે ઊંચે જેટલું ઉડાડવું એટલું ઉડી શકે, તો એના દ્વારા ખેડૂતને ફાયદો છે અને અમને પણ સારી એવી રોજગારી મળી શકે છે. જે નાના પાક હોય છે, જે મગફળી છે, કપાસ છે, કઠોળ વર્ગ છે, એની અંદર અમે 1 એકરના 250 રૂપિયા લઈ છીએ. અને જે બાગાયતી પાક કહેવાય છે, જે મોટા વૃક્ષો હોય છે, એનું અમે અત્યારે 500 રૂપિયા ભાવ અમને મળે છે અને સારી એવી કમાણી કરી છે. અન્ય ખેડૂતોને મારે એ સંદેશો આપવો છે કે જો ડ્રોન દ્વારા છંટકાવ થતો હોય તો આપણે એ જ કરાય, કેમ કે જે તમે આખા દિવસનું કામ ખાલી 45 મિનિટમાં જો કરી શકતા હો તો ખેડૂતોને મારે આ સંદેશો છે કે તમે આ ડ્રોન દ્વારા છંટકાવ કરાવો. તરુણાબેન અમરેલી જિલ્લાના ડ્રોન દીદી કહેવાય છે. તરુણાબેને વડોદરા તેમજ દાંતીવાડા વિસ્તારમાં આવેલા યુનિવર્સિટી અને GSFC કંપનીમાં ડ્રોન ઉડાડવા માટેની તાલીમ મેળવી હતી. તાલીમ મેળવ્યા બાદ જેઓને એક ડ્રોનનું લાયસન્સ આપવામાં આવ્યું હતું અને દાંતીવાડા ખાતે ડ્રોનને કઈ રીતે ફ્લાઇટ કરવું તેમજ કઈ રીતે દવાનો છંટકાવ કરવો, જે મુદ્દે પ્રેક્ટિકલ તાલીમ લીધા બાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર તરુણાબેન દવાનો છંટકાવ ખેડૂતોના ખેતરે કરે છે અને આત્મનિર્ભર બન્યા છે. મહિને 15,000 થી 20,000 રૂપિયાની ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી આવક મળે છે, જેથી આ મહિલા હવે પુરુષના ખંભે ખંભો મિલાવી અને આત્મનિર્ભર બન્યા છે. અમરેલી જિલ્લાના આ છે પ્રથમ મહિલા ડ્રોન દીદી કે જેઓએ ખેડૂતો સાથે રહી અને ખેડૂતોનું ભારણ ઘટાડ્યું છે. ખેડૂતો પહેલાંના સમયમાં સમય અને શક્તિનો ખૂબ જ ઉપયોગ કરી અને દવાનો છંટકાવ કરતા હતા, પરંતુ હવે આ ડ્રોન દીદી એ સમય, શક્તિ અને આર્થિક ભારણ ઘટાડ્યું છે. ખેડૂતો માટે આ ખૂબ જ મહત્ત્વનું છે.